મારે તારક મહેતા માટે એક શબ્દમાં જો વ્યાખ્યા કરવી હોય, તારક મહેતા એટલે કોણ? હું કહું નિખાલસતા. તારક મહેતા એટલે સંપૂર્ણ નિખાલસતા. બોલ્ડમાં બોલ્ડ વ્યક્તિઓ પણ પોતાના જીવન વિશે, પોતાના મા બાપના જીવન વિશે જે ન લખી શકે એ એમણે એક્શન રિપ્લેમાં લખ્યું છે. અને એટલે જે વાતમાં હું ભૂમિકામાં જે અટકો હતો કે ભાઈ ગાંધીજીની આત્મકથા અદ્ભુત, જેવી તેવી નથી. સારા સારા માણસોએ વાંચીને કોટ પેન્ટ છોડી દીધાના દાખલા છે કે આપણાથી પહેરાય નહીં આવું. ગાંધીજી આ બેઠું હોય તો. પણ ગાંધીજી સ્માર્ટે બહુ હતા. 1921 પછી આત્મકથા અટકાવી દીધી. પાછું લખ્યું ખરું, કોકે પૂછ્યું કે તમે આનો બીજો ભાગ નહીં આપો? એટલે ગાંધીજીનો જવાબ જુઓ કે હવે મારે જો કાંઈ લખવાનું હોય તો મારી સાથે કામ કરનારા લોકોના સંબંધે પણ એમાં લખવું પડે. હું એમાં અસત્ય લખી ન શકું અને સત્ય લખવાથી મારી કામગીરીનું નુકસાન થાય. ટૂંકમાં હવે જો આત્મકથાનો બીજો ભાગ બહાર પડે તો ગાંધીજીએ કેટલા બધા સિક્રેટ ખોલવા પડે. બરાબર, અંદરો અંદર શું શું થતું હતું આ તે. એટલે ગાંધીજી બહુ સ્માર્ટ હતા કે પોતાની ભૂલો બહુ નિખાલસતાથી કીધી. પોતે શું શું કર્યું, કે ઘરમાં ચોરી કરી, બીડી પીધી, બધું જ લખ્યું. બરાબર, ત્યાંથી કેવો વિકાસ થાય. બહુ મોટિવેશનલ સ્ટોરી છે કે એક માણસ જે સાવ ઓર્ડિનરી સ્ટુડન્ટ ગણાતો હોય, એવરેજ માણસ, બિલો એવરેજ માણસ હોય, તમામ ભૂલો કરી ચૂક્યો હોય, તમામ પાપ કરી ચૂક્યો હોય, એક સમય પવિત્રતાની મૂર્તિ અને મહાત્મા તરીકે પૂજાય. એટલો ગ્રોથ કરી શકો તમે ધારે તો, એવડો મોટો ઠેકડો તમે મારી શકો મોહનદાસમાંથી.